हेलो स्टूडेंट, चैप्टर नंबर 4 में આપણે એમસીક્યુ જોઈએ। આગળ ઘણા બધા એમસીક્યુ ની ચર્ચા આપણે કરેલી છે। હવે એમસીક્યુ નંબર 1 કે NO અને NO પ્લસ NO 2.5 અને NO +3 બંધ ક્રમાંક ધરાવે છે। આ બંને માટે કયું વિધાન સાચું છે? હવે ઓપ્શન નંબર એ આપણને આપેલું છે કે NO ના કરતાં NO માં બંધ લંબાઈ વધુ છે। ઓપ્શન બી છે કે બંધ લંબાઈની આગાહી કરી શકાય તેમ નથી। NO અને NO પ્લસ બંનેની બંધ લંબાઈ એક સરખી છે અને NO પ્લસના કરતાં NO માં બંધ લંબાઈ વધારે છે। હવે આપણે પહેલા બંધ ક્રમાંક નક્કી કરીએ। તો બંધ ક્રમાંક નક્કી કરીશું તો નાઇટ્રોજનમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? 7। ઓક્સિજનમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? 8 અને +1 એટલે એક ઇલેક્ટ્રોન ઓછો થશે તો 7 ને 8 એટલે 15 અને 14 ઇલેક્ટ્રોન થયા અને આપણે NO પ્લસ માટે લીધું અને NO તો 7 અને 8 એટલે 15 ઇલેક્ટ્રોન થાય। હવે આપણે એવું શીખી ગયા છે બંધ ક્રમાંક તો આપણને આપેલો જ છે તો પછી NO નો બંધ ક્રમાંક 14 ઇલેક્ટ્રોન એટલે 3 આવે છે અને આનો બંધ ક્રમાંક છે 2.5 આવે છે। તો આપણે એવું શીખ્યા છીએ કે જેનો બંધ ક્રમાંક વધારે હોય એની બંધ લંબાઈ ઓછી હોય। બંધ ક્રમાંક વધારે એટલે બંધ લંબાઈ ઓછી। તો એવું કહી શકું કે NO નો બંધ ક્રમાંક વધારે છે એટલે NO ની બંધ લંબાઈ છે એ NO પ્લસ કરતાં કેવી હશે? વધારે હશે એવું કહી શકાય। ઓકે, તો ઓપ્શન નંબર ડી છે કે NO પ્લસના કરતાં NO માં બંધ લંબાઈ વધારે આવે। તો ઓપ્શન નંબર ડી છે એ સાચો છે। ઓપ્શન 1 અને ડી લગભગ સરખા જેવો છે પણ ખાલી NO અને NO પ્લસ બદલાય છે એ જોજો ખાસ। એટલે ઓપ્શન નંબર ડી છે એ સાચો આવશે। એના પછી છે કે SF4 CF4 અને ઝેનોન ટેટ્રાફ્લોરાઇડ એટલે XeF4 ના ભૂમિતીય આકાર ખાલી જગ્યા છે। હવે સંકરણ પરથી આપણે એના આકાર નક્કી કરી શકીએ પણ આપણને ઓપ્શન એવા આપેલા છે કે એક સમાન તથા મધ્યસ્થ પરમાણુની ઉપર અનુક્રમે 2 0 અને 1 બંધ ક્રમાંક ઇલેક્ટ્રોન અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવે છે। ઓપ્શન બી છે કે ભિન્ન તથા મધ્યસ્થ ધાતુ પરમાણુની ઉપર 1 0 અને 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હાજર હોય તેવા। ઓપ્શન સી છે કે જુદા જુદા અને મધ્યસ્થ પરમાણુની ઉપર અનુક્રમે 0 1 અને 2 અબંધકારક યુગ્મ હોય તેવા। એક સરખો અને મધ્યસ્થ પરમાણુની ઉપર અનુક્રમે 1 1 અને 1 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે। હવે SF4 જોઈએ, CF4 જોઈએ અને ઝેનોન બધામાં મધ્યસ્થ પરમાણુ કેવા થયા? અલગ થયા એવું કહી શકું। મધ્યસ્થ પરમાણુ અલગ છે એટલે તો પહેલા એવું ઓપ્શન બી આપણો જુઓ, ભિન્ન તથા મધ્યસ્થ ધાતુ પરમાણુ એટલે બધા જ મધ્યસ્થ પરમાણુ અલગ છે। હવે SF4 ની રચના અત્યારે મને ખબર છે કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ સલ્ફર પર હોય છે। કાર્બન ફ્લોરાઇડ ની રચના થશે એટલે એક પણ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આની ઉપર જોવા નહીં મળે। જ્યારે ઝેનોન ઓક્સો ફ્લોરાઇડ હોય ત્યારે 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા હાજર હોય છે એવું આપણે શીખી ગયા છે। અહીંયા અણુની રચના જોઈશું તો આવું હશે કે એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આ રીતે હાજર હશે। તો અહીંયા એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, અહીંયા 0 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને અહીંયા 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હાજર છે। પણ આપણને સેન્ટેન્સ પરથી ખબર પડે કે ભિન્ન મધ્યસ્થ પરમાણુ, બધામાં મધ્યસ્થ પરમાણુ કેવા છે? ભિન્ન છે। એટલે આપણો ઓપ્શન બી છે એ સાચું થશે।
એના પછી છે CO2 અને CO2 માં C-O બંધ લંબાઈનો સાચો ક્રમ. હવે એક રીતે આપણે વિચારીએ તો કાર્બન અને ઓક્સિજન વચ્ચે ટ્રિપલ બોન્ડ છે. કાર્બન ઓક્સિજન વચ્ચે બે ડબલ બોન્ડ આવે છે અને અહીંયા CO3 જ્યારે આયન હશે ત્યારે સંસ્પંદન એમાં આવે છે એવું આપણે શીખી ગયા છે. તો આપણે એવું કહી શકીએ કે અહીંયા ટ્રિપલ બોન્ડ આવે છે એટલે આની બંધ લંબાઈ છે સૌથી ઓછી થશે. ટ્રિપલ બોન્ડ કરતાં ડબલ બોન્ડની બંધ લંબાઈ થોડી વધારે હોય અને અહીંયા તો સંસ્પંદન ઊર્જા આવે છે એટલે સૌથી વધારે હશે એવું કહી શકું. તો ઓપ્શન નંબર ડી એ પ્રમાણે હું લઉં તો કાર્બન મોનોક્સાઇડ જે છે એમાં બંધ લંબાઈ છે એ કેવી છે? ઓછી છે. એનાથી વધારે કાર્બન ડાયોક્સાઇડમાં અને એનાથી વધારે CO3 કાર્બોનેટ આયનમાં બંધ લંબાઈનો ક્રમ જોવા આપણને મળતો હોય છે. ક્લિયર? આપણને ખબર છે કે ટ્રિપલ બોન્ડ હોય એટલે બંધ લંબાઈ ઓછી હોય. તો અહીંયા ટ્રિપલ બોન્ડ, અહીંયા ડબલ બોન્ડ અને અહીંયા સંસ્પંદન ઉર્જાવાળું સ્ટ્રક્ચર એના સંસ્પંદન સમીકરણ આવે ત્યારે ડબલ બોન્ડ ટ્રિપલ બોન્ડની ઉર્જા છે એ બદલાતી હોય છે. ક્લિયર? એટલે ઓપ્શન નંબર ડી છે એ સાચો છે. એના પછી છે કયું આંતરાણવીય બળ અથવા બંધ છે કે જે પ્રવાહી CH3OH ને વાયુમાં પરિવર્તિત કરવા માટે તોડવું પડે? પારસ્પરિક દ્વિધ્રુવીય સહસંયોજક બંધ, લંડન પરિક્ષેપણ બળ કે હાઇડ્રોજન બળ? આપણને ખબર છે કે CH3OH એટલે કે મિથેનોલ હોય એમાં હાઇડ્રોજન બંધ આવેલો હોય છે અને હાઇડ્રોજન બંધ આવે અને પ્રવાહીમાં એને ફેરવવું હોય તો આપણે એ હાઇડ્રોજન બંધ છે એ હાઇડ્રોજન બંધને તોડવો પડતો હોય છે. એટલે ઓપ્શન ડી છે એ આપણો સાચો છે. એના પછી છે કે NO3 અને H3O+ બે પદાર્થોના થોડા ગુણધર્મો નીચે પ્રમાણે દર્શાવેલા છે તેમાંથી કયું સાચું છે? તો જુદા જુદા બંધારણમાં કેન્દ્રીય પરમાણુ માટે સંકરણ સરખા હોય. બંધારણ જુદા જુદા હોય તો સંકરણ સરખા હોય નહીં. બંધારણ સરખા હોય ત્યારે જ સંકરણ સરખા હોય. એના પછી ઓપ્શન ડી છે કે જુદા જુદા બંધારણમાં કેન્દ્રીય પરમાણુ માટે સંકરણ જુદા જુદા હોય. ઓપ્શન સી છે કે કેન્દ્રીય પરમાણુ માટે તે જ સંકરણ માટે સમબંધારણ હોય અને કેન્દ્રીય પરમાણુ માટે જુદા જુદા સંકરણ માટે સમબંધારણ હોય. હવે જુદા બંધારણ હોય અને સંકરણ સરખા હોય એવું તો શક્ય નથી, પણ એવું કહી શકું કે જુદા જુદા બંધારણ હોય ત્યારે એના જે મધ્યસ્થ પરમાણુ છે એના સંકરણ અલગ અલગ હોય. કારણ કે આપણે સંકરણ કોની માટે લઈએ છીએ? મધ્યસ્થ પરમાણુ માટે લેતા હોઈએ છીએ. હવે મધ્યસ્થ પરમાણુ જ અલગ છે. ઘણા અણુના બંધારણ સરખા હોય, મધ્યસ્થ પરમાણુ જુદા હોય, પણ એમાં Z કેવો આવતો હોય? સરખો આવતો હોય. પણ અહીંયા Z કેવા થશે? અલગ અલગ થશે. NO3 નો Z ગણું હું તો NO3 એટલે 5 - 1 એટલે sp સંકરણ થાય અને H3O+ લઉં છું ત્યારે મધ્યસ્થ પરમાણુમાં ઓક્સિજનમાં ઇલેક્ટ્રોન કેટલા થશે? 6 મધ્યસ્થ પરમાણુમાં 6 - 1 અને આ 3 ઉમેરવાના એટલે 9 - 1 એટલે 8. તો Z બરાબર 4 આવશે. તો sp3 સંકરણ, તો સંકરણ બંનેના કેવા થઈ ગયા? જુદા જુદા થઈ ગયા. ઓકે. એના પછી છે એટલે ઓપ્શન નંબર બી છે એ તમારો સાચો આવે. એના પછી છે કે નીચેના પૈકી શેમાં સહસંયોજક ગુણ વધુ હશે? હવે સહસંયોજક ગુણ FeCl2 લઉં, SnCl4 લઉં છું, AlCl3 છે અને MgCl2. અહીંયા સંયોજકતા +2y અહીંયા +3 એટલે ધાતુ આયન ધન આયનનું કદ કેવું થયું? નાનું. જેટલું ધન આયનનું કદ નાનું એટલું આપણને સહસંયોજક પ્રમાણ છે વધારે જોવા મળે એવું આપણે શીખી ગયા છીએ. એટલે જેટલો ચાર્જ વધારે છે એટલું એનું કદ કેવું છે? નાનું છે. અહીંયા એક મિસ્ટેક છે કે SnCl4 નહીં, SnCl2 છે. ઓકે. એના પછી છે એટલે ઓપ્શન નંબર સી છે એ તમારો સાચો આવે. એના પછી છે કે નીચેના પૈકી શેમાં સહસંયોજક ગુણ વધુ હશે? હવે સહસંયોજક ગુણ FeCl2 લઉં, SnCl4 છે
એ ભૂલ સુધારવાની છે. એના પછી MCQ નંબર 7 કે નીચેનામાં કયામાંના બંને સમબંધારણીય છે. હવે સમબંધારણીય થવા માટે સંકરણ સરખું થવું જોઈએ. આપણે સંકરણ બધાના ગણીએ તો જેમાં સંકરણ જે જોડમાં સંકરણ સરખું આવતું હશે એના બંધારણ કેવા હશે? સરખા હશે. BCl3 લઉં તો BCl3 માં સંકરણ ગણું તો બોરોન છે, બોરોનનો મધ્યસ્થ પરમાણુ બોરોન છે Z, એનું Z ગણીએ આપણે અને BCl3 એટલે Z છે એ 3 આવે એ તો આપણે શીખી ગયા છે. તો એને સંકરણ sp2 થશે. BrCl3 લઉં છું તો બ્રોમિનનો પરમાણુ ક્રમાંક બ્રોમિનની બહારની કક્ષકના જ ઇલેક્ટ્રોન આપણે તો લેવાના છે એટલે બ્રોમિનની બહારની કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 5 છે. ફ્લોરિન વાળી આખી લાઈન જોઈએ છે તો એમાં p કક્ષકમાં 5 ઇલેક્ટ્રોન 7 આવશે. 5 ને 7, 7 ને 3 10 એટલે Z બરાબર 5 થાય. BrCl3 એટલે આ બંનેનું સંકરણ કેવું આવે છે? જુદું, કારણ કે અહીંયા sp3d2 સંકરણ થઈ જાય. ઓકે. પછી NH3 માં આપણને ખબર છે કે NH3 માં Z બરાબર 4. NO3 માઈનસ નો Z હમણાં આપણે ગણ્યું તો તે આવતું એટલે અહીંયા સંકરણ sp3, અહીંયા સંકરણ sp, અહીંયા સંકરણ NH3 એટલે sp છે અને BF3 માં સંકરણ sp2 આવશે. આ બધાના સંકરણ કેવા આવે છે? અલગ અલગ આવે છે. હવે BF4 માઈનસ અને NH4 પ્લસ માં sp3 સંકરણ થાય એવું શીખી ગયા છે આપણે. અહીંયા આ ગણીએ તો બોરોનની બહારની કક્ષકમાં 3 ઇલેક્ટ્રોન, 1 ઇલેક્ટ્રોન ઉમેર્યું પ્લસ 4 એટલે અહીંયા 8/2 Z બરાબર 4 એટલે સંકરણ sp3. તો બંનેમાં sp3 સંકરણ થાય છે એટલે એના બંધારણ છે એ સરખા હશે. એટલે ઓપ્શન ડી છે એ આપણો સાચો થશે. એના પછી છે કે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? તો ONF અને ONO માઈનસ સમ ઇલેક્ટ્રોનિક નથી. હવે આપણને ખબર છે કે O3 નો અણુ છે એ વળેલો છે. આગળ આપણે O3 નો આકાર જોયો તો આવો હતો, તો વળેલો બેન્ડ થયેલો આકાર છે એવું કહેવાય, એ સાચું છે. પછી ઘન અવસ્થામાં ઓઝોન જાંબલી કાળો છે એ સાચું છે. ઓઝોન પ્રતિચુંબકીય વાયુ છે એ પણ સાચું છે. એટલે આપણો ઓપ્શન એ છે એ ખોટો થશે. ગણવું હોય તો આપણે ગણી શકીએ કે ONF અને ON માઈનસ ઇલેક્ટ્રોન ગણો, ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી આવતી હશે? અલગ અલગ આવતી હશે. ઇલેક્ટ્રોન ગણો તો ઓક્સિજનની બહારની કક્ષકમાં કેટલા? 6, નાઇટ્રોજનમાં 5 અને ફ્લોરિનમાં ઓક્સિજનની બહારની કક્ષકમાં 4 ઇલેક્ટ્રોન થાય. સોરી 6 અને 6 થાય. નાઇટ્રોજનમાં 5 અને ફ્લોરિનમાં 7. 6 અને 5 11 ને 7 18 અને ઓક્સિજનના 6, નાઇટ્રોજનના 5, પાછા ઓક્સિજનના 6 એટલે 12 ને 5 17, 17 માઈનસ 1 એટલે 18. સોરી બધા ઇલેક્ટ્રોન ગણવાના નથી મને છે. ઓક્સિજનના 8, નાઇટ્રોજનના 7, ફ્લોરિનના 9. 8 ને 8 8 ને 7 15 ને 9 24 ઇલેક્ટ્રોન થશે. અહીંયા 8 7 8 એટલે 8 ને 8 16 ને 7 23 ને 1. સોરી આમે એક પણ આન્સર છે મળતો આવતો નથી. બધા વિધાનો સાચા જ છે. એટલે 8માં એક બી ઓપ્શન આપેલો નથી આપણને. એના પછી છે કે હાઇડ્રોજન હેલાઇડના ઉત્કલન બિંદુનો ક્રમ. સૌથી વધુ ઉત્કલન બિંદુ આપણને હાઇડ્રોજન ફ્લોરાઇડનું, પછી આયોડાઇડનું, પછી બ્રોમાઇડનું અને પછી ક્લોરાઇડનું છે એવું કીધું છે. હાઇડ્રોજન ફ્લોરાઇડનું વધારે ઊંચું ઉત્કલન બિંદુ છે તેની સમજૂતી આપો. તો બાકીના હાઇડ્રોજન ફ્લોરાઇડની સાપેક્ષમાં HF અણુઓની બંધ ઉર્જા વધારે એ ખોટું છે.
કેન્દ્રીય શિલ્ડિંગની અસર HF ઘણી ઓછી છે, જે HF બંધને ધ્રુવીય બનાવે છે. પણ એવું કહી શકીએ કે ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધારે છે અને જેની વિદ્યુત ઋણતા વધારે એમાં હાઇડ્રોજન બંધ જે બને છે એ વધારે મજબૂત બને છે, એવું કહી શકાય. એટલે ઓપ્શન નંબર ડી આપણને આપેલો છે કે હાઇડ્રોજન ફ્લોરાઇડના અણુઓની વચ્ચે વધારે પ્રબળ હાઇડ્રોજન બંધ છે. તો આન્સર આવશે આપણો ઓપ્શન ડી. એના પછી છે કે નીચેના પૈકી કયા સંયોજનોમાં આંતઃઆણ્વીય H બંધ જોવા મળે છે? તો સેલ્યુલોઝ છે એ સેલ્યુલોઝમાં આપણને આંતરઆણ્વીય H બંધ જોવા મળે. સેલ્યુલોઝમાં આંતરઆણ્વીય H બંધ જોવા મળે અને બાકીના બધા જે છે કે એસિટિક એસિડ આપ્યો છે આપણને, H2O2 આપ્યો છે, HCN આપ્યો છે, એમાં આંતરઆણ્વીય. આંતઃઆણ્વીય એટલે શું કે એક જ અણુમાં H બંધ જોવા મળતો હોય, અને આંતરઆણ્વીય એટલે શું કે બે અલગ અલગ અણુમાં H બંધની રચના થઈ હોય. કે ધારો કે હું અહીંયા HCN લઉં તો શું થશે કે આનો Cn માઇનસ અને બીજા અણુનો જે હાઇડ્રોજન છે એમાં H બંધ જોવા મળે. એક જ અણુમાં જોવા નથી મળતું. એક જ અણુમાં જે H બંધ જોવા મળે એને આપણે આંતઃઆણ્વીય H બંધ કહીએ છીએ, અને બે જુદા જુદા અણુમાં જે H બંધ જોવા મળે છે એને આપણે આંતરઆણ્વીય H બંધ તરીકે ઓળખીએ છીએ. એટલે સેલ્યુલોઝમાં શું થાય છે કે એક જ અણુમાં H બંધ જોવા મળે છે. એટલે ઓપ્શન એ આપણો સાચો આવશે. એના પછી છે NO2 પ્લસ NO3 માઇનસ NH4 પ્લસમાં ઉપરના NH4 પ્લસમાં N ઉપર થતા સંકરણ અનુક્રમે વર્ણવો. હવે શું કરીશું, બધાના Z ગણી લઈશું અને Z ગણીને આપણે સંકરણ કહી શકીએ કે ક્રમશઃ આપણને લખવાના કીધા છે. તો પહેલો અણુ છે આપણો NO2 પ્લસ, બીજો છે NO3 માઇનસ અને NH4 પ્લસ. આપણે હમણાં જ ગણી NH4 પ્લસ હોય sp3 સંકરણ થાય, કારણ કે અહીં Z બરાબર 4 આવે છે. અહીંયા Z ગણું તો અહીંયા 5 પ્લસ 1 એટલે Z બરાબર 3 આવે છે. અને NO2 પ્લસમાં ગણું તો 5 માંથી 1 જાય 4, અહીંયા sp સંકરણ Z બરાબર શું આવે છે 2 આવે છે. એટલે અહીંયા sp સંકરણ, sp2 સંકરણ અને sp3 સંકરણ જોવા મળે છે. તો આપણો ઓપ્શન એ પ્રમાણેનો જોઈએ તો NO2 પ્લસમાં sp સંકરણ, NO3 માઇનસમાં sp2 સંકરણ અને NH4 પ્લસમાં sp3 સંકરણ. તો ઓપ્શન નંબર એ સાચો છે. એના પછી છે ઓર્થોક્લોરોફિનોલ માં કયા પ્રકારનો બંધ જોવા મળે? તો ઓર્થોક્લોરોફિનોલ કીધું છે એટલે આ OH છે અને આ Cl છે. એક જ અણુમાં હાઇડ્રોજન અને ક્લોરીન વચ્ચે H બંધની રચના થાય છે, એટલે આપણે એને આંતઃઆણ્વીય H બંધ કહીશું. આંતઃઆણ્વીય H બંધ તરીકે ઓળખવામાં આવે છે. એટલે ઓપ્શન નંબર બી છે એ આપણો સાચો થાય છે. એના પછી છે નીચેના પૈકી કયું વિધાન યોગ્ય નથી? તો સંસ્પંદન બંધારણ અણુને સ્થાયીતા આપે. સંસ્પંદન બંધારણ આવે એટલે અણુમાં સ્ટેબિલિટી આવે, એની સ્થાયીતા માટે જવાબદાર છે. એના પછી એ સાચું છે. એના પછી લુઈસ સિદ્ધાંતથી બંધની ધ્રુવીયતા સમજાવી શકાય. લુઈસ સ્ટ્રક્ચરથી આપણે બંધની ધ્રુવીયતા સમજાવી શકતા નથી, તો એ શું કહેવાય? ખોટું કહેવાય. એના પછી ઓપ્શન સી BF4 માઇનસનું ભૌમિતિક આકાર સમચતુષ્ફલકીય છે. હમણાં જ જોયું આપણે કે મધ્યસ્થ પરમાણુના કદના વધારા સાથે એની સ્થાયીતા ઘટે. સાચું છે. એટલે આપણો આન્સર ઓપ્શન બી છે એ આવશે કે લુઈસ સિદ્ધાંતથી બંધની ધ્રુવીયતા સમજાવી શકાય છે. એ ખોટું છે, કારણ કે લુઈસ સિદ્ધાંતથી બંધની ધ્રુવીયતા આપણે સમજાવી શકતા નથી. ઓકે. એના પછી છે કે ઇથેન 1,2 ડાયોલમાં નીચેના પૈકી કયો બંધ જોવા મળે છે? તો ઇથેન 1,2 ડાયોલ, ઇથેન 1,2 ડાયોલ એટલે આવું થશે ઇથેન એટલે 2 કાર્બન
અને OH એટલે ઇથેન 1,2 ડાયોલ છે તો આમાં એક જ પરમાણુમાં જોવા નહીં મળે હાઇડ્રોજન બંધ, પણ બે અલગ અલગ પરમાણુમાં આપણને હાઇડ્રોજન બંધ જોવા મળશે એટલે એ આંતઃ આણ્વીય H બંધ થશે. ઓકે, એના પછી ખાલી જગ્યામાં આંતઃ આણ્વીય H બંધ જોવા મળે છે. સોરી, ઇથેન 1,2 ડાયોલમાં નીચેના પૈકી કયો બંધ જોવા મળે તો આંતઃ આણ્વીય H બંધ. ખાલી જગ્યામાં આંતઃ આણ્વીય H બંધ જોવા મળે તો ઇથેન 1,2 ડાયોલમાં આપણે શીખી ગયા છીએ. ઓકે, એના પછી છે જો સંયોજકતા પરમાણુઓની પરમાણુ કક્ષકોની શક્તિ E હોય તો BMO અને ABMO ની શક્તિ અનુક્રમે E1 અને E2 હોય તો ખાલી જગ્યા થાય. હવે પરમાણુય કક્ષક જે છે એની ઊર્જા E છે, પછી આપણને એમ કીધું છે કે BMO ની ઊર્જા એટલે કે બંધકારક કક્ષકો જે છે એની E1 છે અને ABMO છે એની E2 છે. તો આપણને ખબર છે કે પરમાણુય કક્ષક કરતા બંધકારક કક્ષકની ઊર્જા કેવી હોય ઓછી હોય અને પરમાણુય કક્ષક કરતા બંધ પ્રતિકારક કક્ષકની ઊર્જા કેવી છે વધારે છે. ક્લિયર? તો એવું કઈ છે તો આપણને ઓપ્શન આપ્યા છે એ પ્રમાણે જોઈએ તો E1 લેસ ધેન E2 આના કરતા આની વધારે. ઓકે, અને ઓપ્શન બી છે એ આપણો સાચો થશે. હવે જ્યારે N2 અણુ ઇલેક્ટ્રોન સ્વીકારીને N2 માઇનસ બનાવે છે ત્યારે નવો ઉમેરાતો ઇલેક્ટ્રોન કઈ કક્ષામાં જાય? તો આપણને ખબર છે કે N2 અણુનું સ્ટ્રક્ચર આપણે જોઈ લીધેલું છે કે N2 અણુના સ્ટ્રક્ચરમાં શું થાય છે 1s સિગ્મા 1s 2 થાય છે, સિગ્મા સ્ટાર 1s2, પછી સિગ્મા 2s2, સિગ્મા સ્ટાર 2s2, એના પછી આવે છે સિગ્મા 2p z2, પછી પાઈ 2px2 પાઈ 2py2 એટલે 14 ઇલેક્ટ્રોન થાય છે 2 4 6 8 10 12 અને 14. હવે જે ઇલેક્ટ્રોન જાય એ શેમાં જાય પાઈ સ્ટાર 2px1 = પાઈ સ્ટાર 2py1 એટલે કે ગમે તે એકમાં જશે એવું કહી શકીએ આપણે. 14 અને N2 માઈનસ આવ્યું એટલે 15મો ઇલેક્ટ્રોન છે એ પાઈ સ્ટાર કક્ષકમાં જાય. બંધ પ્રતિકારક પાઈ સ્ટાર આણ્વીય કક્ષકમાં જઈ શકે. આપણે ઇલેક્ટ્રોન રચના અહીંયા લખી તો 14 ઇલેક્ટ્રોન અહીંયા પૂરા થઈ ગયા, N2 માઈનસ બન્યો એટલે એક વધારાનો ઇલેક્ટ્રોન એમાં આવ્યો છે અને એ વધારાનો ઇલેક્ટ્રોન ક્યાં જશે પાઈ સ્ટાર કક્ષકમાં જતો હોય છે. ઓકે, હવે એના પછી છે એટલે ઓપ્શન એ તમારો સાચો થશે. એના પછી છે સમ ઇલેક્ટ્રોનીય બંધારણ ધરાવતો ન હોય તેવો વિકલ્પ કયો છે? હવે સમ ઇલેક્ટ્રોનિક બંધારણ ના હોય એના માટે આપણે શું કરીએ કે ઇલેક્ટ્રોનની સંખ્યા બધામાં કેવી હશે અલગ અલગ હશે. સરખી ઇલેક્ટ્રોનિક હોય સંખ્યા એ બધા સમ ઇલેક્ટ્રોનિક કહેવાય. બધામાં સરખા ઇલેક્ટ્રોન થાય. PO4 માઈનસ લઉં છું તો ફોસ્ફરસનો પરમાણુ ક્રમાંક કેટલો છે 14. એટલે PO4 માઈનસ 3 છે આપણે તો ફોસ્ફરસના 14 એટલે 12ની કક્ષકમાં 4 ઇલેક્ટ્રોન, ઓક્સિજનના 6 અને 6 24 અને 3 ઉમેરવાના એટલે ટોટલ કેટલા થશે 27 ને 4 31 ઇલેક્ટ્રોન થાય. SO4 માઈનસ 2 ના જોઈએ તો સલ્ફર એટલે 16 તો 6 આ 24 અને 2 તો 24 ને 36 ને 32 ઇલેક્ટ્રોન થયા અહીંયા.
4 માઇનસ એટલે અહીંયા કેટલા આવશે 7 ને આ 24 ને આ +1 સોરી અહીંયા 24 ને 4 28 29 30 31 સલ્ફર ફોસ્ફરસ 15 ના આવે 15 એટલે 5 આવે છે અહીંયા 32 ઓકે અહીંયા 24 ને 7 31 ને 32 એટલે આ બધા કેવા કહેવાય સમ ઇલેક્ટ્રોનિક કહેવાય પહેલી જોડ રાખી આપણે એના પછી Cn માઈનસ ની વાત કરું તો Cn માઈનસ એટલે કાર્બનના 4 નાઇટ્રોજનના 5 અને 1 એટલે 10 ઇલેક્ટ્રોન એના પછી કાર્બનના 6 નાઇટ્રોજનના 7 એટલે અહીંયા થશે 7 ને 7 14 અહીંયા પણ એ રીતે ગણવાના ભૂલ થઈ છે આપણી પણ લગભગ સંયોજકતાના લઈએ તો પણ સરખા જ આવે છે N2 એટલે 14 ઇલેક્ટ્રોન થાય અને C2 - 2 એટલે કાર્બનના 6 6 12 ને 2 14 ઓકે અહીંયા આ રીતે ગણીએ તો પણ ચાલે આમાં ગણીએ એ રીતે ગણીએ છે તો પણ આવી જશે ઓકે હવે SO3 સલ્ફરનો પરમાણુ ક્રમાંક કેટલો છે 16 SO3 - 2 ના ગણો છું સલ્ફરનો 16 ઓક્સિજનના 8 તરી 24 માં 2 ઉમેરો એટલે 26 ને 16 36 ને 4 42 ઇલેક્ટ્રોન થાય છે પછી CO3 2 માઈનસ 12 24 અને 2 24 ને 2 28 ને 2 30 ને 10 40 ઇલેક્ટ્રોન અને NO3 માઈનસ 7 24 ને 1 8 25 ને 7 32 ઇલેક્ટ્રોન અહીંયા બધાના ઇલેક્ટ્રોન કેવા આવે છે અલગ આવે છે આમાં જો બધાના ઇલેક્ટ્રોન સરખા સંયોજકતા કોષ્ટકના લઈને પણ કેલ્ક્યુલેટ કરી શકીએ ઓકે અહીંયા પણ બધાના સરખા આવે છે હવે જોઈએ BO3 - 3 બોરોનના 5 ઓક્સિજનના 24 અને 3 5 ને 3 8 24 ને 8 એટલે 32 પછી CO3 - 2 ના આપણે ગણ્યા 40 અને NO3 ના પણ આપણે ગણ્યા 32 એટલે આમાં એક બદલાય છે CO3 માઈનસ ના NO3 માઈનસ ના 32 આ પણ 32 એટલે આ બંને સમ ઇલેક્ટ્રોનિક છે એવું કહી શકો BO3 માઈનસ અને NO3 માઈનસ એટલે સમ ઇલેક્ટ્રોનિક નથી એમાં અણુમાં આપણો આવશે ઓપ્શન સી એના પછી છે સેમ એવો જ છે કે હવે MCQ નંબર 20 જુઓ કે સમ ઇલેક્ટ્રોનિક બંધારણ ન ધરાવતો હોય તેવો વિકલ્પ આઈ થિંક આવો ક્વેશ્ચન આપણે આગળ આવી ગયો હા આવી ગયો છે ઓપ્શન સી એમાં સાચું છે એના પછી છે નીચેનામાંથી કયા ઇલેક્ટ્રોનીય અને સમ ઇલેક્ટ્રોનિક અને સમ બંધારણીય છે તો જેમાં ઇલેક્ટ્રોન સરખા થશે એ સમ ઇલેક્ટ્રોનિક હશે અને બંધારણ પણ એના કેવા થશે સરખા તો CnO3 માઈનસ લઉં અને SO પહેલા આપણે બધાના બંધ ક્રમાંક લખીએ બંધ ક્રમાંક કે સમ ઇલેક્ટ્રોનિક છે કે નહીં તો CnO3 માઈનસ માં શું થશે CnO3 માઈનસ છે એમાં 17 8 તરી 24 ને 18 ને 24 24 ને 10 34 34 ને 8 અહીંયા 42 ઇલેક્ટ્રોન થાય છે SO3 - 2 ની વાત કરું તો અહીંયા 16 24 અને +2 તો આ પણ 42 ઇલેક્ટ્રોન થાય છે SO3 આવી ગયું Cl આવી ગયું NO3 - ની વાત કરું
તો NO3 એટલે નાઇટ્રોજનના 7, ઓક્સિજનના 24 ને 1, 25 ને 7 32 ઇલેક્ટ્રોન, અને CO3 માઇનસમાં જોઈએ તો 12, 24 પ્લસ 1, 4 ને 6 ને 1 7, 37 તો આ બંનેમાં સમ ઇલેક્ટ્રોનની કણો આવે છે એટલે એના બંધારણ પણ કેવા હશે? સરખા હશે. ઓકે, તો ઓપ્શન ડી આપણો સાચો થાય છે. એના પછી છે O2+ અણુ આયનમાં કુલ ઇલેક્ટ્રોન સંખ્યા 15 છે તેના સંદર્ભે કયું વિધાન સાચું છે? તો તેની સ્થિરતા O2 કરતાં વધુ ના હોય એટલે એ ખોટું. તેના બંધારણમાં O2 કરતાં મોટો જ્યારે બંધ લંબાઈ O2 થી વધારે એ પણ ખોટું છે. તે ધન વીજભારિત હોવાથી પ્રતિચુંબકીય છે. અને પછી છે કે તેની π*2px અથવા π*2pz આણ્વીય કક્ષકોમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવાથી તે અનુચુંબકીય છે. O2+ બન્યું એટલે 15 ઇલેક્ટ્રોન થાય એટલે એક ઇલેક્ટ્રોન અયુગ્મિત હશે એટલે અનુચુંબકીય છે એવું આપણે કહી શકીએ. ઓકે, તો અહીંયા MCQ ની ચર્ચા પૂરી થાય છે.